ચાલો દર્શક મિત્રો તમને બતાવું છું ભાવનગરની અંદર અષાઢી બીજ નિમિત્તે જે ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન થયું તે આ પ્લોટ છે એ દુર્ગા શક્તિ જે નારી શક્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે તે છે તલવારબાજી છે, લાકડીના વિવિધ દાવ છે અને એ માત્ર ને માત્ર બહેનો માટે થઈને વિવિધ પ્રકારનું એ ટ્રેનિંગ આપવાનું કાર્ય કરે છે। તો આપ નિહાળી રહ્યા છો અત્યારે કે આ નારી શક્તિ છે એની શક્તિઓ કઈ રીતે અહીંયા કામ કરી રહી છે, કેવી એ લોકો ટ્રેનિંગ આપે છે। તો આ રથયાત્રાનો સૌથી આમ તો પહેલો પ્લોટ આપણે કહી શકાય તે અહીંયા આપણે જોવા મળે છે। સૌથી શરૂઆત જ આ નારી શક્તિ છે એની શક્તિ પ્રદર્શન છે એના દ્વારા કરવામાં આવી રહી છે। તો આપ નિહાળી રહ્યા છો અને તમને આ સિવાય પણ એના વિવિધ કરતબબાજી એ પણ આમાં તમને દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આ તલવારબાજી લાકડી છે, લાઠી છે, એને કઈ રીતે લાઠી દ્વારા લડવું, કઈ રીતે તલવાર દ્વારા લડવું, સાથે સાથે વાત કરીએ તો વિવિધ પ્રકારના કર્તવ્ય આપને આની અંદર એ જોવા મળે છે। આપ અત્યારે નિહાળી રહ્યા છો ભાવનગરની અંદર જે અષાઢી બીજ નિમિત્તે જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે જોઈએ કે કેવી સરસ મજાની જે આ રથયાત્રાની તૈયારી એ આપણે અહીંયા જોવા મળે છે અને એમાં જો કે જુદા જુદા પ્લોટ એ આપણે જોવા મળે છે। વહેલી સવારે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર સ્થિત મંદિર ભગવાન જગન્નાથજીનું ત્યાંથી છે એ પ્રારંભ થઈ ચૂકેલી અને ધીમે ધીમે છે એ આગળ વધીને ભાવનગરના અલગ અલગ વિસ્તારોની અંદર ફરશે અને સાંજે એ પાછા મંદિરે છે એ પ્રવેશ કરશે। તો આ રથયાત્રા એમ તો ભાવનગરની મોટી રથયાત્રા કહી શકાય। આખા ભારતની અંદર વાત કરીએ તો ઓરિસ્સા અને એના જગન્નાથપુરીની અંદર જે સૌથી મોટી જે રથયાત્રા છે એનું આયોજન છે એ કરવામાં આવી રહ્યું છે। ત્યાં સૌથી મોટી રથયાત્રા યોજાઈ છે। ત્યારબાદ ગુજરાતની અંદર અમદાવાદ, ભાવનગર, જુનાગઢ જેવા કેટલાક જિલ્લાઓ એની અંદર પણ રથયાત્રા છે એ આયોજન કરવામાં આવે છે। તો ઘણા બધા વિદેશ આપણે જેને કહી શકાય વિદેશની ધરતી પર પણ જગન્નાથજીનું મહત્ત્વ એ દર્શાવતી આજની ભવ્ય રથયાત્રા છે એ ત્યાં પણ કાઢવામાં આવે છે। તો અહીંયા હું તમને સૌથી પહેલાં આના જે અમુક દાવ છે એ તમને બતાવું છું બહેનોના કે કઈ રીતે કર્તવ્ય બતાવે છે તે આપણે शिवा खूब जमीने आज वायु दादा मोतला वासे भुआदार तो बुमला से शिवादीन नींद रोलावे माता की जाबाय झूलावे। बहुत सुंदर मजानो प्रसंग दीकरीओ अत्यारथी युवाओए जे स्टेन्ड थई अने ए भाविडानुं गौरव, गुजरातनुं गौरव અને મારા દેશનું ગૌરવ કરે એવી અત્યારથી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી આગળ પ્રગતિનો શિખર સર કરે એવી શુભેચ્છા સાથે બહુ મજા આવી। બધા મિત્રો તાળીઓના ગગડાથી વધાવ્યા દીકરીઓને આપણે બીજું કાંઈ ન કરી પણ હર્ષ તો આપશે અને હોંસલો। તો આપ અત્યારે નિહાળી રહ્યા છો કે ભાઈ નાના નાના બાળકો છે એના દ્વારા કેવા ભવ્યાતિ ભવ્ય આ લાઠીના એ દાવ એ કરવામાં આવી રહ્યા છે। ચક્ર છે એ ફેરવવામાં આવી રહ્યા છે।
આ કલા છે એ ખૂબ જ મહેનત માગી લે એવી હોય છે. અને આજનો દિવસ આ એવો છે કે આ દિવસે આ તમામ જે અખાડાના જે લોકો છે એને એમની કલા છે એ આખા શહેરની અંદર એ મૂકવા માટેનો એક તક છે એ મળે છે. જોઈએ તો આ ચક્રની અંદર જો ફરે છે પણ તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે કઈ રીતનું ફરે છે. જોઈએ જો મસ્ત રીતે ભાઈ છે ફેરવી રહ્યો છે અને એ પાછું આપણે આ જોઈ રહ્યા છીએ. આ અખાડાના જે લોકો છે પોતાની વિવિધ પ્રકારની કર્તવ્યબાજી છે એ આપને આની અંદર છે એ બતાવી રહ્યા છે. મસ્ત રીતે આ લોકો છે સર્કલ છે એ ફેરવી રહ્યા છે તમે જોઈ શકો છો. તો રથયાત્રાનો આમ વાત કરીએ તો આ બીજા નંબરનો મહત્ત્વનો પ્લોટ એ અહીં જોવા મળે છે. અને હજી તો આવા ઘણા બધા પ્લોટ અંદર તમને જોવા મળશે. વિવિધ પ્રકારે વિવિધ અલગ અલગ બાબતના સંદેશો એ આપતા પ્લોટ પણ આપને જોવા મળશે. આ સિવાય કઈ કઈ બાબતો અંદર લેવામાં આવી છે તેને પણ આપણે જોઈ લઈએ. તો એ હું પણ તમને અહીંયા બતાવીશ. ગજરાજ હાથી, આ ત્રીજા નંબરનો આમ તો મહત્ત્વનો પ્લોટ એટલે ગજરાજ હાથી. ભાવનગર રથયાત્રાની અંદર એક હાથી છે એ અહીંયા આપણે જોવા મળે છે. વિવિધ પ્રકારે શણગારેલીને શરીર પર વિવિધ પ્રકારના પેઇન્ટિંગ સાથે આપણે જોઈ રહ્યા છે. તો આ ગજરાજ સાથે સાથે વિવિધ પ્રકારના ઘોડા, અશ્વ આમ તો કહી શકાય આપણે. અને આ એના અસવારો છે એ હાથીની પાછળ પાછળ છે પોતાના અશ્વ લઈને ભગવાન જગન્નાથ છે એની રથયાત્રા છે એની અંદર છે એ નીકળી રહેલા છે જોવા મળે છે. ત્યારબાદ વિવિધ પ્રકારની વિવિધ જુદી જુદી પ્લોટ એ પણ આપણે અહીંયા જોવા મળશે. જેની અંદર અહીંયા આપણે જોઈએ તો એક તોપ છે એ જોવા મળે છે. ગદા છે એ આપને જોવા મળે કે ભાઈ ખાસ કરીને આ મોટી ગદા એ બનાવેલી છે. ત્યારબાદ એ ત્રિશૂળ, તો ત્રિશૂળ પણ અહીંયા એ આપને જોવા મળે છે. તો આવા અનેક જુદા જુદા નાના મોટા પ્લોટ એ આપને આ યાત્રાની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા આપને ફર્શ હળ છે એ આપને જોવા મળે છે. ત્યારબાદ મિસાઇલ છે એ આવી રહેલી છે. અને ત્યારબાદ વાત કરીએ તો આ જુદી જુદી બાબતો છે એ આપને અહીંયા દૃશ્યમાન થતી જોવા મળે છે. તો આ જગન્નાથજીની રથયાત્રા ભાવનગરની એમ કે ભવ્યથી ભવ્ય એ રથયાત્રા છે. તો એને આપણે ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરવા એ પણ એક જીવનનો લાવો છે. અને આ એક જ સમય આ જોવાલાયક મસ્ત પ્લોટ છે કે એક દાદાને માડી છે પોતાના એક અલગ વાહન દ્વારા પણ અહીંયા છે જઈ રહ્યા છે. આ ખૂબ જ મહત્ત્વનું આપને પ્લોટ દેખાય છે. એક ટ્રેન છે અહીંયા રસ્તા પર ચાલી રહી છે એવો પણ અહીંયા પ્લોટ છે એ લેવામાં આવેલો છે. તો આવા ઘણા બધા પ્લોટ છે. તો હું તમને એ પાછા બીજા વિડીયોની અંદર બતાવું છું. બને રહેજો આ વિડીયોની અંદર.